हेलो स्टूडेंट्स, नमस्कार। सरस्वती शिशु कुंज भगवाला वेलकम છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરી ચૂક્યા છે। હવે આજની વિડિયોમાં આપણે આ પ્રકરણનું એકવાર ફરીથી પુનરાવર્તન કરી લઈએ, બરાબર છે? અને થોડાક એના વૈકલ્પિક પ્રશ્નો પર જોઈ લઈએ, જે તમારે ટેસ્ટ માટે અથવા તો આગળની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, પ્રકરણનો પહેલો ટોપિક હતો સમીકરણ એટલે શું? તો આપણને ખ્યાલ છે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે। જેમ કે x 3 5, બરાબર છે? x 3 5, અહીંયા બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું મૂલ્ય સમાન થાય છે। ઓકે, એટલે આપણે એને શું કહીશું? સમીકરણ। ઓકે, પ્રકરણનો પહેલો ટોપિક હતો એક ચલ સુરેખ સમીકરણ। એક ચલ સુરેખ સમીકરણ। તો પહેલો પ્રશ્ન આપણને થાય અથવા તો આપણે પુનરાવર્તન કરીએ કે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? બરાબર છે? તો જે સમીકરણમાં માત્ર એક જ ચલનો ઉપયોગ થયો, બરાબર છે? એક જ ચલનો ઉપયોગ થયો, ચલ તરીકે કાં તો x હોય કાં તો y હોય અથવા m હોય કે n, પણ ચલ કેટલા હોય? માત્ર એક જ ચલ। ત્યાર પછી શબ્દ છે સુરેખ। સુરેખ એટલે ઘાત 1 હોય, ચલનો ઘાત 1 હોય। ઓકે, તો જે સમીકરણમાં એક જ ચલ વપરાયો હોય અને ચલનો ઘાત 1 હોય તેવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહે છે। ઓકે, ચાલો એનું વ્યાપક સ્વરૂપ દર્શાવીએ। પ્રમાણિત સ્વરૂપ પણ કહી શકાય, પ્રમાણિત સ્વરૂપ, બરાબર છે? બીજા શબ્દોમાં આપણે એને શું કહીશું? સ્ટાન્ડર્ડ ફોર્મ। ઓકે, તો પ્રમાણિત સ્વરૂપ છે એનું ax b 0, કે જેમાં ચલ તરીકે x નો ઉપયોગ થયો છે। તો a અને b શું છે? ab belongs to r, એ અચળ પદ છે અને a is not equal to 0, બરાબર છે? a ની કિંમત શૂન્ય સિવાયની હોય, જેને કહેવાય શૂન્યેતર, શૂન્ય સિવાયની હોય છે, બરાબર? અને ઉદાહરણ જોઈ લઈએ। ઉદાહરણ 3x - 11 બરાબર 0, ચલ તરીકે માત્ર x નો ઉપયોગ થયો છે। 4y = 12, ચલ તરીકે માત્ર y નો ઉપયોગ થયો છે। તો આવા સમીકરણને આપણે શું કહીશું? એક ચલ સુરેખ સમીકરણ। એ જ પ્રમાણે અન્ય સમીકરણ આપણે જોયું હતું, જે છે દ્વિચલ સુરેખ સમીકરણ। દ્વિચલ સુરેખ સમીકરણ। ઓકે, દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં બે ચલ વપરાયા હોય, બે ચલ હોય। કેટલા ચલ હોય? જે સમીકરણમાં બે ચલ હોય। સુરેખનો મતલબ થાય એક ઘાત હોય, દરેક ચલનો ઘાત 1 હોય, દરેક ચલનો ઘાત 1 હોય, બરાબર? જે સમીકરણમાં બે ચલ વપરાયા હોય, બંને ચલ ભિન્ન હોવા જોઈએ, x અને y, m અને n, p અને q આ રીતે, બરાબર છે? દરેક ચલનો ઘાત કેટલો હોવો જોઈએ? 1, એકથી વધુ ઘાત હોવો જોઈએ નહીં। અને મુખ્ય પોઈન્ટ છે નો કે xy વાળું પદ ન હોય, xy વાળું પદ ન હોય, બંને ચલ સાથે આવતા હોય એવું કોઈ પદ હોવું જોઈએ નહીં, બરાબર છે? ચાલો એનું પ્રમાણિત સ્વરૂપ લખીએ, વ્યાપક સ્વરૂપ, સ્ટાન્ડર્ડ ફોર્મ, પ્રમાણિત સ્વરૂપ। શું લખાશે વિદ્યાર્થી મિત્રો? ax + by + c = 0। ક્લિયર? કે જ્યાં a² + b² is not equal to 0, મતલબ કે a અને b એક સાથે ક્યારેય શૂન્ય ના હોય। કદાચ જો x નો સહગુણક શૂન્ય હોય તો y વાળું પદ હોય જ, y વાળું પદ શૂન્ય હોય તો x વાળું પદ હોવું જોઈએ। એટલે a અને b ક્યારેય એક સાથે શૂન્ય હોય નહીં, બરાબર છે? અને a b c belongs to r, જેમાંથી a b અને c એ અચળ પદ છે અને x અને y એ ચલ છે। એના ઉદાહરણ જોઈ લઈએ। ઉદાહરણ તરીકે x - 5y = 8, 3y = 2x -
4 ઓકે ત્યારબાદ તમે લખી શકો છો 5y 3x તો દરેક સમીકરણમાં તમે જુઓ ચલ તરીકે x અને y બંનેનો ઉપયોગ થયો છે એટલે આવા સમીકરણને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ ચલો વિદ્યાર્થી મિત્રો અન્ય પ્રશ્ન વૈકલ્પિક તરીકે તમને સમજી લેતી એક માર્ક માટે તમારે પૂછાઈ શકે છે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં ફેરવો આપણને પ્રશ્નમાં એક ચલ સુરેખ સમીકરણ આપેલું છે અને આપણે એને દ્વિચલમાં રૂપાંતર કરવાનું છે જેમ બરાબર છે પહેલું ઉદાહરણ લઈએ 2x 7 બરાબર 0 તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ સમીકરણમાં એક જ ચલ વપરાયો છે એટલે આ શું બનશે એક ચલ સુરેખ સમીકરણ બરાબર છે ઓકે આપણે એને દ્વિચલમાં ફેરવવાનું છે એક ચલનું રૂપાંતર દ્વિચલમાં તો શું કરવાનું રહેશે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં ફેરવીએ એટલે શું લખાય તો પ્રશ્નમાં ચલ તરીકે x નો ઉપયોગ થયેલો છે y નો ઉપયોગ થયો નથી બરાબર છે તો આપણે y લખી શકીએ પણ ક્યારે એનો સહગુણક 0 રાખવાનો રહેશે એટલે તમારો જવાબ આ પ્રમાણે લખાશે 2x 0 y વાળો પદ નથી એટલે શું લખશો 0 y -7 બરાબર 0 ટૂંકમાં જે ચલ નથી વપરાયો આપણે એ ચલને 0 સહગુણક સાથે લખી શકીએ બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ નંબર 2 ઉદાહરણ તરીકે 3y -9 બરાબર છે તો તમે જોઈ શકો છો કે ચલ તરીકે કોનો ઉપયોગ થયો છે માત્ર y x નો ઉપયોગ થયો નથી તો તમે દ્વિચલમાં આ રીતે ફેરવી શકો 0x 3y બરાબર -9 જો પ્રશ્નમાં એવું કહ્યું કે માત્ર દ્વિચલમાં ફેરવો તો તમારો જવાબ અહીંયા પૂરો થાય છે પણ એવું કહ્યું કે પ્રમાણિત સ્વરૂપમાં લખો તો એક સ્ટેપ વધારે આવશે વિદ્યાર્થી મિત્રો 0x 3y 9 બરાબર 0 અહીંયા સુધી તમારે જવાબ લખવાનો રહેશે ક્લિયર અન્ય એક પ્રશ્ન છે કે આપેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે લખો અને ત્યારબાદ a b અને c ની કિંમતો જણાવો બરાબર છે જોઈએ પહેલું ઉદાહરણ લઈએ છીએ 3x 2y બરાબર 5 આપણે એને પ્રમાણિત સ્વરૂપ લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રમાણિત સ્વરૂપ યાદ હશે ax + by + c = 0 ઓકે તો શું કરવું પડશે 3x - 2y - 5 = 0 ક્લિયર અને હવે આમાંથી તમારે a b અને c ની કિંમતો નક્કી કરવાની છે બરાબર છે તો જે x નો સહગુણક છે એ તમારા માટે a બનશે y નો સહગુણક b અને અચળ પદને c તરીકે દર્શાવો ક્લિયર બરાબર પણ ક્યારે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા પછી ઓકે તો અહીંયા લખી શકીએ a 3 b -2 c -5 ઓકે અન્ય એક ઉદાહરણ જોઈ લઈએ y x 5 y x 5 બરાબર છે તમે પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે x અને y બંનેને સોરી x અને 5 બંનેને આ બાજુ લઈ શકો છો બરાબર અથવા તો તમે આને પણ પેલી બાજુ લઈ જઈ શકો છો તો શું લખાશે 0 y પેલી બાજુ ગયા એટલે 0 x y 5 ક્લિયર અને એ જવાબ આવી રીતે પણ લખી શકાય x y 5 0 હવે આપણે નક્કી કરીએ ઓકે a x નો સહગુણક નથી આપ્યો x નો સહગુણક નથી આપ્યો એટલે જવાબ શું લખાશે 1 b y નો સહગુણક એ પણ નથી જવાબ રહેશે 1 પણ નિશાની માઈનસ છે માઈનસ અને અચળ પદ c 5 x નો સહગુણક 1 y નો સહગુણક -1 અચળ પદ 5 abc તરીકે લખાશે કદાચ તમને પ્રશ્નમાં એક ચલ સુરેખ સમીકરણ આપ્યું હોય અને તમારે abc ની કિંમતો નક્કી કરવાની હોય તો આ પ્રમાણે પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં લખો અને પછી તમે a b અને c ની કિંમત નક્કી કરી શકો છો a 0 b 3 અને c બરાબર 9 ક્લિયર વિદ્યાર્થીઓ ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે સમીકરણનો ઉકેલ સમીકરણનો ઉકેલ અથવા બીજા શબ્દોમાં આપણે એને કહી શકીએ સમીકરણનું બીજ કોને કહેવાય બરાબર છે તો સમીકરણમાં વપરાયેલ ચલની જે કિંમત હોય ધારો કે સમીકરણમાં x વપરાયો છે
તો x ની જે કિંમત મળે, સમીકરણમાં y વપરાયો છે તો y ની જે કિંમત મળે, સમીકરણમાં વપરાયેલ ચલની જે કિંમત મળે, સમીકરણનું સમાધાન થાય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. બરાબર છે. એમાં આપણે પહેલો ટોપિક લઈએ, એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ. બરાબર છે. એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રોનું પ્રમાણિત સ્વરૂપ છે ax b 0. ax b બરાબર છે. આમાંથી આપણે કોની કિંમત શોધવાની છે? x ની કિંમત. કોની? x ની કિંમત. એટલે સૌપ્રથમ શું કરીશું? ax આ જે પ્લસ b છે એને પહેલી બાજુ લઈ જઈએ એટલે લખાશે 0 b માટે ax b 0 ઉમેરો કે 0 બાદ કરો કોઈ જ ફરક પડશે નહીં. બરાબર છે. માટે x b એ ગુણાકારમાંથી ભાગાકાર. ક્લિયર? આ યાદ રાખશો કે b/a એક ચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપનું બીજ છે. ax b 0 નું બીજ શું ગણાય? b/a. હવે આપણને કેટલા ઉકેલ મળે? તો આપણને યાદ છે કે એક ચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક એટલે કેટલા ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. કેટલા? અનન્ય. એક અને માત્ર એક. બરાબર છે. આને આપણે થોડા ઉદાહરણમાં સમજી લઈએ કે 3x - 4 = 0. 3x - 4 = 0. 3x બરાબર કે 4 માટે x = 4 3 ગુણાકારમાંથી ભાગાકાર. x બરાબર 4/3 મળે. એવી રીતે આપણે અન્ય બીજું ઉદાહરણ જોઈ લઈએ. y 2y બરાબર 5. 2y = 5. પ્રશ્ન તમે આ રીતે પણ બનાવી શકો છો. 2y + 5 બરાબર 0 માટે 2y = -5 પ્લસ 5 પેલી બાજુ જશે એટલે શું લખાશે? 0 - 5. આપણે સીધે સીધા -5 લખી શકીએ છીએ. માટે y -5 છેદમાં 2. તો આ પ્રમાણે આપણે એક ચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ મેળવી શકીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીએ. બરાબર છે. સમીકરણનો આલેખ દોરો. પણ આ આલેખ દોરવામાં વચ્ચે કેટલાક પ્રશ્નો ઓટોમેટિક કવર થઈ જાય છે. જેમ કે આપેલ સમીકરણને x સ્વરૂપે અથવા y સ્વરૂપે રજૂ કરો. એક આપણે એક પ્રશ્ન ભરી લઈશું જે 1 માર્ક માટે રહેશે. બીજો નંબર, આપેલ સમીકરણના 3 અથવા 4 અથવા 5 ભિન્ન ઉકેલ શોધો. કારણ કે આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય. કેટલા ઉકેલ હોય છે? અનંત. તો એમાંથી કોઈ પણ 3 કે 4 ઉકેલ શોધવાના છે. બરાબર? અને ત્યારબાદ એ ઉકેલનું બિંદુ નિરૂપણ કરીએ અને આલેખ દોરીએ છીએ. ક્લિયર? તો એક જ પ્રશ્નની અંદર ઘણા બધા પેટા પ્રશ્નો અહીંયા ભેગા થશે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે આપેલ સમીકરણને x સ્વરૂપે અથવા y સ્વરૂપે રજૂ કરો. તો માનો કે મારે એને x સ્વરૂપે રજૂ કરવા છે. તો શું લખું? 2x = 3 - y. બરાબર? અને આમાંથી x ને કરતા બનાવવાનું છે. x = 3 - y બે ગુણાકારમાંથી ભાગાકાર. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય એનું x સ્વરૂપ. શું કહેવામાં આવે? એનું x સ્વરૂપ. ક્લિયર? બરાબર છે. કદાચ એક પ્રશ્ન માટે મારે y સ્વરૂપ મેળવવું હોય તો જવાબ શું મળે? 2x + y = 3 માટે y = 3 - 2x. બરાબર છે. આને આપણે કહીશું એનું y સ્વરૂપ. આપેલ સમીકરણને y ના સ્વરૂપમાં રજૂ કરો તો આવો જવાબ. ઓકે. હવે બીજો પોઈન્ટ જોઈએ. સમીકરણને 3 અથવા તો 4 ભિન્ન ઉકેલ શોધો. બરાબર છે. તો ઉકેલ શોધવા માટે પણ તમારે કાં તો x ને કરતા બનાવવો પડે કાં તો y ને કરતા બનાવવો પડે. બરાબર છે. આમાં સહેલું કયું પડે? તો જો સહગુણક ચલનો સહગુણક 1 હોય એને કરતા બનાવવો સહેલું પડે. એનો મતલબ x મેળવવા કરતા y મેળવવા ઘણા સરળ છે. બરાબર છે. તો ચલો હવે આપણે એને 3 કે 4 ઉકેલ શોધીએ છીએ. બરાબર? ચલો લઈએ y = 3 - 2x. હવે ઉકેલ શોધવા માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તમને યાદ હશે કે x ની જુદી જુદી કિંમતો આપણે સ્વીકારવાની છે અને y ના જવાબ મેળવવાના છે. બરાબર? તો અહીંયા જુઓ x =
x -2 લેતા x ની કિંમત શું લઈએ છીએ -2 તો આપણને y શું મળે છે જો માટે y is equal to 3 -2 ક્લિયર is equal to 3 માઈનસ માઈનસ પ્લસ 2 દુ 4 અને 3 વત્તા 4 બરાબર 7 ઓકે ચાલો x is equal to 0 લઈ x is equal to 0 માટે y is equal to 3 માઈનસ 2 ગુણ્યા 0 x ની જગ્યા પર તમારી કિંમત મૂકવાની છે 3 માઈનસ 0 શું જવાબ મળે છે 3 ક્લિયર y બરાબર 3 ચાલો વિદ્યાર્થી મિત્રો x is equal to 3 લઈએ x is equal to 3 લઈએ તમે x is equal to 1 લઈ શકો છો 2 લઈ શકો છો કોઈ પણ કિંમત તમે પસંદ કરી શકો છો પણ બને ત્યાં સુધી કિંમત 0 ની નજીક રાખજો જેથી આપણને મૂલ્ય ઓછું મળે અને બિંદુ નિરૂપણ સરળ બને ઓકે તો y is equal 3 માઈનસ 2 ગુણ્યા x ના સ્થાને કેટલા લખવાના છે 3 માઈનસ 6 બરાબર માઈનસ તો વિદ્યાર્થી મિત્રો આપણને કયા કયા ઉકેલ મળે એ ઉકેલને તમે ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખી શકો છો કે x બરાબર -2 તો y બરાબર 7 ક્લિયર બીજો નંબર x is equal to 0 તો y is equal to 3 x બરાબર 3 તો y બરાબર યાદ રાખો કે જ્યારે પણ તમે ક્રમયુક્ત જોડ લખો ત્યારે હંમેશા x આમ પહેલા અને y આમ પછી લખવાનો રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનું બિંદુ નિરૂપણ કરીએ અને આલેખ દોરીએ y સ્વરૂપ મેળવો એ વૈકલ્પિક પુષ્કળ છે એક માર્કમાં અહીં બરાબર તમે એના 3 કે 4 ઉકેલ શોધો છો ત્યાં સુધી 2 માર્ક્સ માટે અને જો આના આધારે તમારે આલેખ પણ દોરવાનો થાય તો એ તમારે કેટલા માર્ક માટે આવશે 4 માર્ક્સ માટે એ પૂછાય છે બરાબર છે ચાલો તો હવે આ બિંદુ નિરૂપણ કરીએ પહેલું છે -2 7 -2 x પહેલું છે યાદ હોય કે શોધવાનું x -2 અને બીજો નંબર છે 7 ધન 7 અહીંયા તો આપણે 6 સુધી લખ્યા છે ચાલો એને થોડું વધારી દઈએ બરાબર છે ઉપર સુધી એને થોડું વધારી દઈએ ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 લખાશે ક્લિયર તો -2 અને 7 આ બંનેનું અંદાજે આ જગ્યા પર ભેગા કરી શકાય બરાબર છે દર્શાવી શકાય જો વિદ્યાર્થી મિત્રો તમે આલેખ પત્રમાં દોરતા હોય તો તમે ચોક્કસ સ્થાન મેળવી શકો છો આ તો પાટિયું છે બરાબર બોર્ડ છે થોડું પ્લસ માઈનસ રહેશે ચલો બીજો નંબર છે 0 x અક્ષ પર 0 y અક્ષ પર 3 જેનો x આમ 0 હોય એ હંમેશા ક્યાં આવે y અક્ષ પર આવે બરાબર ત્યાર પછી 3 માઈનસ x અક્ષ પર 3 અને y અક્ષ પર -3 ક્લિયર તો આ પ્રમાણે તમે જેટલા પણ ઉકેલ મેળવ્યા હોય એ બધા જ ઉકેલનું બિંદુ નિરૂપણ કરો અને આવશ્યક શરત શું છે કે એ બધા જ બિંદુઓ સમરેખાવા જોઈએ મતલબ કે એમાંથી પસાર થતી આપણને રેખા ઓકે તો આ પ્રમાણે એનો આલેખ આવવો જોઈએ ક્લિયર એટલે આ એક પ્રશ્ન થયો પછી દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા સ્વરૂપે હોય કયા સ્વરૂપે રેખા સ્વરૂપે શબ્દમાં જાય છે સુરેખ રેખા સ્વરૂપે તમે જેનો ઉકેલ શોધ્યો છે એ સમીકરણ તમે અહીંયા લખી શકો છો 2x y બરાબર 3 ક્લિયર ચલો વધુ એક ઉદાહરણ જોઈએ चलो विद्यार्थी मित्रों नेक्स्ट उदाहरण છે 3x 4y 0 ક્લિયર બરાબર છે તો આમાં પણ પહેલો પ્રશ્ન આવે કે x સ્વરૂપમાં મેળવો અથવા તો y સ્વરૂપમાં મેળવો જો તમારે x સ્વરૂપમાં મેળવવું હોય તો આવું લખી શકાય 3x 4y બરાબર છે માટે x 4y 3 બરાબર છે અને જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નને y સ્વરૂપમાં મેળવવો હોય તો તમે આવું લખી શકો છો -4y આ 3x ધન છે પેલી બાજુ જશે એટલે ઋણ થશે માઈનસ માઈનસ કરો 4y 3x તો y 3x 4 આ થયું x સ્વરૂપ આ થયું y સ્વરૂપ
પ્રશ્નમાં જે પ્રમાણે પૂછ્યું હોય એ પ્રમાણે તમારે x સ્વરૂપ અથવા y સ્વરૂપમાં જવાબ આપવાનો રહેશે બરાબર છે ચાલો અત્યારે આપણે એનું x સ્વરૂપ લેવા દઈએ છીએ 3x 4y x 4y છેદમાં 3 બરાબર છે હવે આપણે શું કરવાનું છે y ની અલગ અલગ કિંમતો લેવાની છે y ની અલગ અલગ કિંમતો લેવાની છે જેમ કે y 3 લેતા y 3 લઈએ છીએ બરાબર છે માટે x બરાબર 4 y ની જગ્યા પર શું લખવાનું છે 3 તમે આ પ્રમાણે પણ લખી શકો છો 4 ગુણ્યા 3 છેદમાં બરાબર છે ચાલો 3 3 કટ થઈ ગયા એટલે શું વધે છે x બરાબર 4 y 2 લઈએ અથવા તો 1 દર્શાવો ચાલો y 1 લેતા તો x 4 ગુણ્યા y ની જગ્યા પર 1 લખો છેદમાં 3 4 4 છેદમાં 3 આ જવાબ આવ્યો અપૂર્ણાંક જવાબ અપૂર્ણાંક આવે તો કશું ખોટું નથી વિદ્યાર્થીઓ એ ઉકેલ સાચો છે પરંતુ જ્યારે આપણે આનું બિંદુ નિરૂપણ કરવાનું થાય ત્યારે આપણા માટે પ્રશ્ન થાય કે 4 તૃતીયાંશ મને દર્શાવે કે બરાબર છે 4 તૃતીયાંશનું મૂલ્ય થાય 1.33 એને દર્શાવું કે તો એવી ગણતરીમાં કે એવી મૂંઝવણમાં ન પડવું હોય તો યાદ રાખવાનું કે બને ત્યાં સુધી બંનેના જવાબ પૂર્ણાંક આવે કેવા આવે પૂર્ણાંક આવે એના માટે શું કરશું તો તમે જુઓ કે y ની કિંમત 3 લેવાથી જવાબ પૂર્ણાંક આવે છે x નો જવાબ કેવો આવે છે પૂર્ણાંક તો એક વખત તમે જે કિંમત લીધી એ કિંમતને યાદ રાખો ત્યાર પછી એમાં તમારે છેદ ઉમેરતા જવાનું અથવા તો છેદ બાદ કરતા જવાનું બરાબર છેદ ઉમેરતા જાઓ અથવા તો છેદ બાદ કરતા જાઓ બરાબર છે તો આપણે 3 માંથી 3 બાદ કરીએ તો આપણને 0 મળે તો y 0 લેતા માટે x બરાબર 4 y ની જગ્યા પર 0 છેદમાં 3 0 ગુણ્યા 4 બરાબર 0 છેદમાં 3 is equal to 0 0 સાથેનો ગુણાકાર કે 0 સાથેનો ભાગાકાર હંમેશા શું રહેશે 0 બરાબર એ પ્રમાણે હજુ એમાંથી 3 બાદ કરો તો 0 માંથી હજુ 3 બાદ થાય એટલે જવાબ આવે -3 પહેલા 3 લીધા 3 માંથી 3 બાદ કર્યા 0 0 માંથી 3 બાદ કર્યા -3 તો આ વખતે આપણને કિંમત પૂર્ણાંક માટે x 4 ગુણ્યા -3 છેદમાં 3 બરાબર છે 4 ગુણ્યા -3 -12 છેદમાં 3 3 ચોક 12 3 3 કેન્સલ નિશાની માઈનસ છે એટલે જવાબ આવશે -4 તો વિદ્યાર્થી મિત્રો આપણને 3 ઉકેલ મળે છે એ ઉકેલ તમે અહીંયા બોક્સમાં પણ લખી શકો છો આ પ્રમાણે બરાબર છે એ ઉકેલના જવાબ તમે આ પ્રમાણે પણ દર્શાવી શકો છો જેમ કે x અને y પેલા y બરાબર 3 લીધા તો x કેટલા મળે 4 યોગ્ય જગ્યાએ મુકાવવું જોઈએ y બરાબર 1 તો x બરાબર 4 તૃતીયાંશ y બરાબર 0 તો x પણ 0 અને હજુ એક ઉકેલ બાકી છે y બરાબર -3 તો x બરાબર -4 ક્લિયર તમે જવાબ આ પ્રમાણે પણ ઉકેલનો લખી શકો છો x સ્વરૂપ મેળવો 1 માર્કનો પ્રશ્ન ઉકેલ શોધો 2 માર્કનો પ્રશ્ન અને હવે હું આલેખન કરી આલેખ દોરો બરાબર 4 માર્કનો પ્રશ્ન છે ચલો વિદ્યાર્થીઓ જોઈએ સૌપ્રથમ દર્શાવો 4 3 x એમ કયો છે 4 અહીંયા અને y એમ છે 3 4 અને 3 અહીંયા આવશે ક્લિયર 4 3 બરાબર છે ત્યાર પછી છે અપૂર્ણાંક નથી દર્શાવવો આપણે પૂર્ણાંક દર્શાવીએ 0 0 અહીંયા આવે 0 0 એટલે કે ઉગમ બિંદુનું નામ શું છે 0 0 અને ત્રીજો નંબર -4 પહેલો યામ -4 હવે y અક્ષ પર શું શોધો છો -3 ઓકે અહીંયા ચાલો -4 ક્લિયર હવે આ બિંદુઓમાંથી આપણે પસાર થતી એક રેખા દોરીએ છીએ બિંદુઓ સમરેખ આવવા જોઈએ બરાબર છે એટલા માટે આપણે ઓછામાં ઓછા 3 બિંદુઓ દોરવાના જ રહેશે બિંદુઓ તમારે સમરેખ આવવા જોઈએ એવું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કદાચ થોડું પ્લસ માઈનસ થાય એનું કારણ એ છે કે અહીંયા મેં બોર્ડ પર દોરેલું છે જો તમે આલેખ પત્રમાં દોરો તો એક્ઝેક્ટ બધા જ બિંદુઓ તમને સમરેખ મળે અને એ બિંદુઓમાંથી પસાર થતું તમને રેખા મળે બરાબર છે તો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા શું હોય છે રેખા સ્વરૂપે
એનો જવાબ અહીંયા લખી દઈએ 3x દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા સ્વરૂપે મળે. એક આ પ્રશ્ન. બીજો નંબર કે અહીંયા તમે જોઈ શકો છો કે અચળ પદ આપેલું નથી. અચળ પદ નથી એટલે કે c 0 છે અને જો c 0 હોય તો એનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. બરાબર છે? અથવા તો સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો a b c પૈકી કોની કિંમત 0 હોય? c ની કિંમત 0 હોય છે. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના વૈકલ્પિક પ્રશ્નો સમજીએ. ચલો વિદ્યાર્થી મિત્રો કેટલાક ટૂંકા પ્રશ્નોને આપણે સમજી લઈએ. પહેલો પ્રશ્ન છે 2x y 1 સમીકરણ આપેલું છે. એમાં જો આપણે y 5 લઈએ તો આપણને x ની કિંમત શું મળે? બરાબર છે? જોઈએ ગણતરી કરો. 2x y 1 તો શું કરવાનું છે? y ની જગ્યા પર 5 મૂકવાના છે. બરાબર છે? તો 2x y ની જગ્યા પર 5 લખો ઇઝ ઇક્વલ ટુ 2x આ -5 પેલી બાજુ લઈ 1 + 5 2x બરાબર 6. ક્લિયર? બરાબર છે? માટે x ઇઝ ઇક્વલ ટુ 6 ભાગ્યા 2 ગુણાકારમાંથી ભાગાકાર. એટલે આપણને x નો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 3. તો શું કરવાનું? જે ચલની કિંમત આપી હોય એ સમીકરણમાં મૂકો, અન્ય ચલની કિંમત આપણને સાદુરૂપ આપીને મળશે. x ઇઝ ઇક્વલ ટુ 3. બીજો પ્રશ્ન 3x + 2y = 15. એમાં જો x બરાબર 3 લઈએ તો y શું મળે છે? 3x + 2y = 15. આ આપણો પ્રશ્ન છે કે જેમાં x બરાબર કેટલા મૂકવાનું કહ્યું છે? 3 બરાબર વત્તા 2y બરાબર 15. ઓકે 3 તારી 9 વત્તા 2y બરાબર 15. હવે આ 9 પેલી બાજુ લઈ જાઓ. 2y = 15 - 9 ધન 9 પેલી બાજુ એટલે ઋણ થશે. કે માટે 2y = 6 તો y = 6 ભાગ્યા 2 y = 3. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવો વિચાર ના આવે કે દરેક વખતે જવાબ 3 જ આવે છે. આ તો કિંમત મુક્ત જવાબ મળી ગયો તો મળી ગયો. બાકી કે દરેક વખતે જવાબ 3 જ આવવો જોઈએ એવું નક્કી નથી. ટૂંકમાં એક ચલની કિંમત આપી હોય સમીકરણમાં કિંમત મૂકો, સાદુરૂપ આપો, અન્ય ચલની કિંમત તમને મળશે. બરાબર? ચલો ત્યારબાદ 5x + 2y = k નો એક ઉકેલ 1 3 હોય તો k બરાબર શું મળે? ક્લિયર? તો અહીંયા આપણને કહ્યું છે કે ઉકેલ આપેલો છે 1 3. તો આ જે ઉકેલ છે એને આપણે x અને y સાથે સરખાવવાનો. એટલે x = 1 y = 3. ક્લિયર? અહીંયા આપણે લખી શકીએ કે x બરાબર 1 અને y બરાબર 3. ઓકે હવે સમીકરણ લખીએ છીએ. માટે 5x + 2y બરાબર k કે જેમાં x ની જગ્યા પર 1 લખો અને y ની જગ્યા પર 3 લખો જે પ્રશ્નમાં આપેલું છે ઇઝ ઇક્વલ ટુ k. તો આગળ હવે શું રહેશે? 5 * 5 2 તારી 6 બરાબર k 11 ઇઝ ઇક્વલ ટુ k મળશે. કેટલા મળશે? 11 બરાબર k. 5 * 5 2 તારી 6 5 ને 6 11. તો જે આપણને ઉકેલ આપ્યો છે એ ઉકેલને x અને y ગણીને કિંમત મૂકવાની રહેશે. એવો જ અન્ય એક પ્રશ્ન પણ પ્રશ્ન પૂછવાની રીત જુદી છે. જુઓ -2 - 3 એ ax - 5y = 21 ના આલેખ પરનું બિંદુ હોય તો એ શું? તો આપણને ખબર છે કે આલેખ પરનું પ્રત્યેક બિંદુ એ સમીકરણનો ઉકેલ જ હોય. એનો મતલબ કે -2 - 3 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. તો હવે થઈ ગયો પ્રશ્ન ઉપરની જેમ. તો હવે આપણે સ્વીકારી શકીએ x = -2 y = -3. બરાબર છે? હવે કિંમતો મૂકીએ છીએ. ચાલો ax - 5y = 21 કે જ્યાં a શોધવાના છે x ની કિંમત કેટલી? -2 બરાબર -5 y ની કિંમત કેટલી છે? -3 અને ઇઝ ઇક્વલ ટુ 21 -2 એ માઈનસ પ્લસ 15 બરાબર 21. ઓકે x બરાબર -2 y બરાબર -3 આપણે મૂક્યા છે. તો -2 એ માઈનસ પ્લસ 15 બરાબર 21 -2 બરાબર 21 -15. ઓકે થોડી જગ્યા બીજી ચલો
આનો જવાબ આપણે અહીંયા લખીએ છીએ -2a = 6 તો a = 6 ના છેદમાં -2 અને a = વિદ્યાર્થી મિત્રો જુઓ a શોધવા માટે કે આપણે શોધવા માટેની સૂચના લખો એક તો સૂચના હોય કે ઉકેલ છે તો પણ આપણે x અને y મળે બીજો નંબર છે કે આપેલ બિંદુ આલેખ પરનું બિંદુ છે તો પણ આપણે ઉકેલ જ ગણીને x અને y સરખાવવા ત્રીજો નંબરનો પ્રશ્ન આવે કે સમીકરણનો આલેખ એ આ બિંદુમાંથી પસાર થાય છે સમીકરણનો આલેખ એ માની લો કે બિંદુ 1 3 માંથી પસાર થાય એનો મતલબ પણ એવો જ રહેશે કે આપણને ઉકેલ આપેલો છે x = 1 અને y = 3 ગણીને તમારે દર્શાવવાનું રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો અંતિમ એક પ્રશ્ન જોઈએ કે 1 - 3 એ આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં જણાવો બરાબર છે તો શું કરવાનું છે તમને અહીંયા 1 અને -3 ઉકેલ છે કે નહીં એવું પૂછ્યું છે તો તમારે x અને y તરીકે આ કિંમતો સ્વીકારી લેવાની પહેલી કિંમત x તરીકે અને બીજી કિંમત y તરીકે x = 1 y = -3 બરાબર છે હવે તમે લખો ડાબી બાજુ = 3x - 2y હવે આમાં જો x અને y ની કિંમત મૂકવાથી જમણી બાજુનો જવાબ બહાર આવતો હોય તો ઉકેલ છે ઓકે 3x ની જગ્યા પર 1 - 2 -3 3 * 3 + 2 * 6 બરાબર 9 આપણે જવાબ જોઈએ છે બાર = 12 મતલબ કે 1 3 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી ક્લિયર ઓકે આ સિવાય આલેખ આધારિત પ્રશ્નો પણ તમારે તૈયાર કરવાના રહેશે કે ax + by + c = 0 માં a = 0 હોય તો આલેખ કેવો મળે બરાબર છે a = 0 હોય તો x અક્ષને સમાંતર b = 0 હોય તો y અક્ષને સમાંતર c = 0 હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થાય અને ત્રણેયમાંથી કોઈ પણ 0 ના હોય તો x અને y x અક્ષ અને y અક્ષને છેદતો આલેખ મળે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે ટેસ્ટની તૈયારી કરવાની રહેશે